શ્રોતાઓને સાવધાન કર્યા છે। ખૂબ સુંદર કથા છે લગ્નની, પણ હજી ભગવાન અક્રૂરજીએ પરમાત્માના ચરણમાં પદમ જોયું છે, જળમાં સ્નાન કર્યું અને પગ જ્યાં ભગવાને ઊંચો કર્યો પદમ જોયું એટલે નક્કી થઈ ગયું કે આ સ્વયં પરમાત્મા છે। બે હાથ જોડીને દર્શન કર્યા છે, પરમાત્માએ પોતાનું દર્શન આપ્યું છે। વાત થઈ ગઈ અગાઉના સભામાં, અક્રૂરજી પોતે જ્ઞાની છે પણ અહમ છે। ઘણા પાત્રો એવા છે ભાગવતમાં જેને અહમ છે। મનુષ્ય માત્રમાં ભૂલ નથી, દાનવોમાં, દેવોમાં, ભક્તોમાં ઘણામાં ભૂલ છે। એકલો જ્ઞાની પુરુષ, એકલું જો જ્ઞાન હોય તો એને ભગવાન નથી મળતો, મોક્ષ નથી મળતો, કેમ કે એ પોતાના અહમમાં રાચે છે। એનાથી મોટો એ કોઈને માનતો નથી। આજ અક્રૂરજીને પોતે એમ સમજતા કે હું એકલો જ્ઞાની છું અને હું જ્ઞાની હોવાથી બધું જોઈ શકું છું, મને બધી ખબર પડે છે, પણ પરમાત્માના પગમાં ચિહ્ન જોયું અને પરમાત્માએ શ્રી હરિએ દર્શન આપ્યા એટલે અક્રૂરજીનું અભિમાન ઓગળી ગયું છે। અક્રૂરજી ભગવાનને રથમાં બેસાડી, દાઉને બેસાડ્યા છે અને રથ મથુરા તરફ ગયો છે। મથુરા તરફ રથ આવ્યો અને કહેવાય છે કે ભગવાન મહેમાન બન્યા છે કોના? મામાને ઘેર મહેમાન બનીને આવ્યા છે, રંગભૂમિમાં બોલાવ્યા છે, ખાલી આ જોવા માટે ભગવાન આવ્યા છે, આમંત્રણ આપીને બોલાવ્યા છે એમને। એટલે ભગવાનને ખબર છે સારું થયું મામાએ સામે પગલે આમંત્રણ આપીને અમને બોલાવ્યા। કહેવાય છે કે ભગવાનની સાથે જે ટોળકી આવી છે ગોવાળોની, ભગવાન નીકળ્યા છે બધું જોવા માટે, નગરમાં બધું જોવા નીકળ્યા છે। હજી કંસનો સામનો નથી થયો, ખાલી જોયું છે બધું, આમ નજર કરી। જેમ રામજી બંને પ્રસંગ, બે પાત્રો રામ ને કૃષ્ણ, જનકપુરમાં ભગવાનને આમંત્રણ આપ્યું, રંગભૂમિ આયે દો ભાઈ, ધનુષને જોયું, ભગવાનને ખબર છે એક જ લક્ષ્ય કે મારે આને તોડવાનું છે, ખાલી ધનુષ નથી તોડવાનું। સીતાજીના મનમાં જે સંશય છે, આટલો નાનો બાળક, કેટલા નાનો રાજા છે, શું એ ધનુષ તોડે? સંશય તોડવાનો છે, જનકનો પરિતાપ તોડવાનો છે, પણ ગુરુની કૃપા, જેને ગુરુની કૃપા હોય આ કાર્ય કરી શકે। એટલે ભગવાનને આ બાજુ પિનાકી નામનું ધનુષ ભંગ કરવાનો અને ભગવાન કૃષ્ણ આવ્યા છે એમને ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે। આવ્યા છે ભગવાન નગરની અંદર, બધું જોતા જોતા પણ પ્રથમ કુબડી કેતા કુબજા મળી છે। બહુ સુંદર વાત કરી કે એ બધી બાજુથી વાંકી છે અને આ કુબડી ભગવાનને ચંદન કરવા માટે આગળ આવી છે, પહોંચી નથી શકતી, વાંકી વળેલી છે, અંગ વાંકા છે એટલે એ પહોંચી નથી શકતી। એટલે ભગવાન અને કોબડીમાં કહેવાય છે કે ઘણા ગોવાળિયા હોય, ઘણા લોકો એની મશ્કરી કરતા, અને ત્યારે કુબડી એમ કહેતી
કે મારા જેવું શરીર છે, તમારું શરીર ભગવાને સારું આપ્યું છે, તમને સારા ઘડ્યા છે, પણ મને વાંકી બનાવી છે, એમાં મારો દોષ નથી. શા માટે તમે મારી મશ્કરી કરો છો? આવા વ્યક્તિને જોઈને મશ્કરી ન કરાય. ત્યારે ભગવાન કહે છે, ઊભી રહે, મારા લલાટમાં તારે ચંદન કરવું છે ને તો કરી લે. પણ ભગવાને કુબડી અને ભગવાનની વચ્ચે ઘણો બધો બહુ સુંદર ભગાચારણે ગાયું છે. કુબજા છે રંગે કાળી અને વાલા તમે વન માળી, અને આવી જોડી ક્યાંય નો ભાળી. ખૂબ સુંદર એ પંક્તિ છે. ભગવાન કુબડીને નજીક બોલાવી કે મારી નજીક આવો, અને નજીક આવી અને બહુ સરસ વાત કરી છે. પગે અપંગ હોય, એક આંખે દેખાતું ન હોય, એક આંખ હોય, કોઈ કારણોવશાત કોઈ તકલીફ મૂકી હોય, કોઈ માણસ સ્વરૂપ છે, કહેવાય છે કે આ બધું કુદરતી છે. ભગવાને ખોડ ખાપણ વાળો માણસ જો હોય તો એના ચાળા જેને કહેવાય, એના ચાળા ન કરાય, ચાળો ન પડાય, નકર બીજા જન્મમાં આપણે એ ભોગવવા આવવું પડે. આજ કુબડીને ભગવાને કહ્યું છે નજીક આવ, નજીક આવ, તું તો બહુ સૌંદર્યવાન સ્ત્રી છે. ભગવાન કૃષ્ણ કહે છે કુબડીને કે તું બહુ સૌંદર્યવાન સ્ત્રી છે ને બહુ ભાગશાળી છે, તારા જેવી સ્ત્રી મેં જોઈ નહીં. કુબડીને લાગ્યું કે આ કૃષ્ણ મારી મસ્કરી કરે છે, એટલે કહ્યું છે હે ગ્વાલા, હે ગોપાલ, તમે પણ મારી મસ્કરી કરવા લાગ્યા? ભગવાન કે નહીં, તું ખરેખર વાસ્તવિકમાં સુંદર સ્ત્રી છે. નજીક બોલાવી અને દાઢીથી કુબડીને ઊંચી કરી છે. જ્યાં એનું મોં દાઢી પકડી અને ઊંચી કરી અને ત્યાં તો સૌંદર્યવાન સ્ત્રી બની ગઈ છે. પ્રભુનો સ્પર્શ થતા કુબડીને કંચન વર્ણી કાયા મળી, સુંદર સ્ત્રી બનીને ભગવાન સન્મુખ ઊભી છે. પરમાત્માના લલાટમાં તિલક કર્યું છે. ત્યાંથી ભગવાન આગળ વધ્યા છે. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા. ધોબી મળ્યો છે સામે. રામાયણમાં પણ ધોબી હતો અને અહીંયા પણ કૃષ્ણને ધોબી મળ્યું છે. પેલા ધોબીએ મેણું માર્યું હતું, સીતાજીનો ત્યાગ કર્યો. આ ધોબી ભગવાનને કહ્યું છે એ ભાઈ, આ મારા જે બધા આવે છે ને એમને આ કપડા આપી દે, એમની રીતે બધા માપ લઈ લે. એટલે ધોબીએ ભગવાનને ના પાડી. મારા રાજા કંસ છે, એની હુકમ વગર હું કોઈને કંઈ ના આપું. હું એના નગરમાં રહું છું, મારે એના નગરમાં રહેવાનું છે. ભગવાને ખેંચીને એક લાફો માર્યો, એક તમાચો ચોર્યો. આમ ધોબીની સાણ ઠેકાણે આવી. એ કે મારશો નહીં, જે જોઈએ મોકલી દેજો દુકાન, બધા એના માપ લઈને સીવી આપીશ. હનુમાનજીએ ચમત્કાર બતાવ્યો હતો લંકામાં, લંકીનીઓને. અને ઠેકાણે આવી ગયા ભક્તિના માર્ગમાં. રસ્તો ક્લિયર કોણ કરે? હનુમાનજી જેવા કોઈ હોય, કૃષ્ણ જેવા કોઈ ગુરુ હોય, એ ભક્તિના માર્ગમાં આવરણ આવતું હોય તો એ માર્ગ મોકળો કરી આપે આપણને. એક ગુરુ બહુ સરસ કહ્યું છે કબીર વાણીમાં કે ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી. ગુરુ છે ને, અમારી બહેનો કહે છે ગુરુ જે છે કબીરની અવળવાણી છે. કબીર એક સંત હતા. સંતવાણી અટપટી, ઝટપટ ન સમજાય, અને જો ઝટપટ સમજી જાય તો જીવનની ખટપટ મટી જાય. પણ સમજણ પડે તો, અંદર હૃદયમાં ઉતારે તો પછી પેલા પ્રેમાનંદ સંત બોલ્યા ને વાણી અટપટી ઝટપટ નો સમજાણી અને ડખે ચડ્યું છે એમ ડખે આપણું ચડે. પછી બહુ સુંદર વાત કરી છે. સંત વાણી અટપટી, ઝટપટ ન સમજાય, ઝટપટ સમજી જાય તો જીવનમાં રહેલી ખટપટ મટી જાય.
આ કબીરે એક ભજનમાં બહુ સુંદર ગાયું છે કે જે સજન છે એને સજનતાની નિશાનીઓ હોય છે, અને દુર્જનને દુર્જનતાની એનો આવકાર જ બતાવે કે આ દુર્જન છે, અને એ બોલે ને એની ઉપરથી ખબર પડે કે આ સજન છે. વાણી ઉપર કબીરે બહુ સુંદર ભજન લખ્યું છે. સુંદર ભજન છે કે ગુરુએ મૂર્ખાને કંઠી રે ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી. આ ભજન તમારે મોઢે કરવાનું. જેટલા મહિલા મંડળના બહેનો છે દરેકે આ ભજનને ગાવાનું, એનો સાર સમજાવવાનો. હું સમજાવું છું, આવડે બોલતા સમજાવવાનું. કેમ કે આ ભજન ગુરુને ચેલાવ્યું છે કે લોકો કેવા છે. કબીર કહે છે રામના સેવક હતા કબીર, પરમ સેવક, અને એમણે આ ભજનની એક એક પંક્તિ એટલી સુંદર લખી છે. એટલે ગાવાનું છે તાળી પાડીને. આ છેલ્લો દિવસ, કાલે કોઈ કહેશે નહીં કે તાલી પાડો, અને પરમ દિવસ ઘેર જઈને જો તાલીઓ પાડશો ને તો લોકો કહેશે કે અમને લઈ લ્યો, મેન્ટલ ભેગા કરો. ઋષિકેશથી આવ્યા ત્યારના તાલીઓ પાડ પાડ કરે છે. આ ભણકારા વાત છે બધા. એટલે રામ ભજી લે પ્રાણિયાન પછી ભજાશે નહીં, કાયા થાશે તારી ઝાંઝરીને પછી બેઠું રેવાશે નહીં. એટલે આજનો દિવસ ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી. પેરી ન જાણી સંતો માણી ન જાણી, તેરી ન જાણી સંતો માણી ન જાણી, પેરી ન જાણી સંતો માણી ન જાણી, તેરી ન જાણી સંતો માણી ન જાણી. ફેંકી દીધી વાડાની મારે સંતો, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી. એક મૂર્ખને ગુરુએ કંઠી બાંધી. પરાણે લઈ ગયા હશે, કંઠી ગળામાં નાખી એટલે વારે ઘડીએ જોજો કરે કે આ મારું બેટું આ શું બાંધી દીધું. પહેરી ન જાણી, માણી ન જાણી, જોઈ ન જાણી, અને તોડી અને કચરાની માય ફેંકી દીધી. આગળ બહુ સરસ પંક્તિ છે. રાના મોઢાયા દર્પણ રાખ્યા, ઉતરાના મોઢાયા દર્પણ રાખ્યા, ઉતરાના મોઢા મૂર્ખ માણસે ગળામાંથી કંઠી તોડીને કચરામાં ફેંકી, અને આગળ લખ્યું છે સરસ, એક ઉતરાના મોઢાયા દર્પણ રાખ. જય હો. ઉતરાના મોઢા બાગળ દર્પણ રાખ્યા, જોઈ ન જાણ્યા સંતો માણી ન જાણ્યા, જોઈ ન જાણ્યા સંતો માણી ન જાણ્યા, ફેંકી દીધા વાડાની મારે સંતો, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી, ગુરુએ મૂર્ખાને કંઠી રે બાંધી. કૂતરાના મોઢા આગળ દર્પણ રાખ્યું. એટલે કૂતરાને એમ થયું આ બીજું મારી હદમાં કોણ આવ્યું, મારો રોટલો છીનવવા. એટલે દર્પણની અંદર સામે બીજો કૂતરો જોઈ બસી બસીને પોતાના પ્રાણ ત્યજી દીધા. વ્યર્થ ગયું એ દર્પણ રાખેલું. જેવું જેને જોઈએ એને આપવું જોઈએ. સૌંદર્યવાન હોય એની આગળ દર્પણ રાખ્યું હોય તો પોતાના શરીરનું એ વર્ણન કરી રૂપ જોઈ અને આનંદિત પ્રભાવિત થાય. પણ આ તો કૂતરાને દર્પણ આપ્યું. આગળ બહુ સરસ ગાયું છે. પહાડમાં શોધ્યો દાસ નામના સંતો કહે કબીર. પહાડમાં શોધ્યો
તને પર્વતમાં શોધ્યો. ગુરુ કહે છે આ બધા તત્વોને મળ્યું પણ ક્યાંય મેળ આવ્યો નહીં, બધું વ્યર્થ ગયું. લોભી ચેલા लालची गुरु दोनों नरक में ठेलम ठेला. लालची गुरु મળ્યા હોત તો ચેલાનો ઉદ્ધાર ન કરે, અને લાલચી ચેલો મળ્યો હોય તો ગુરુને ન તરવા દે. સરસ વાત કરી છે. ગુરુને ચેલો બે સરખા હોય, સમાંતર હોય તો જ તરાય. છેલ્લે કહ્યું છે દાસ નામના સંતો કહે કબીરા. પહાડમાં શોધ્યો. કોને શોધ્યો? કોને શોધવાની વાત કરી છે? આતમ રામ. જાગેગા સો પાએગા. મેં પેલા કહ્યું હતું જે જાગે એને પ્રાપ્ત થાય. આ સુવર્ણ વસ્તુ એથી એ મોંઘી છે જેના મૂલ ન થઈ શકે. પહાડમાં શોધ્યો તને, પર્વતમાં શોધ્યો. જડી ગયો રુદિયાની માય રે સંતો. ગુરુએ મૂર્ખાની કંઠી બાંધી. ગુરુની કંઠી બાંધ્યા પછી બાર બધે ભટકવા, ભગવાનને શોધવા ન જવાય. ભગવાન ક્યાં બેઠો છે? હૃદયના રામને જાગૃત કરો એટલે પેલો રામ જાગૃત થઈ જાય. હરિવ્યાપક સર્વત્ર સમાન. વૃક્ષોમાં, પહાડોમાં, નદીઓમાં, આ ધરતી ઉપર બધે સૂક્ષ્મ સ્વરૂપે બધે ભગવાન છે. કઈ વસ્તુમાં ભગવાન નથી? ભગવાન એમ કે છે હું બધે છું. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ લહે. તોય આપણે બહાર શોધવા જઈએ છીએ. બોડાણો એકવાર ડાકોર ચાલીને ગયો દ્વારકા, ભગવાનને લઈ આવ્યો. આપણે દર પૂનમે, દર વર્ષની હોળી પૂનમ આવે એટલે ડાકોર ઘણા લોકો ચાલીને જતા હશે. આપણે કઈ લઈને આવ્યા? હારી ભાખરી ને પાપડ વણવાની પેલી શું કહેવાય પાટલીઓ ને વેલણો ને એ બધું લઈને આવ્યા. ખડતાલો ને મંજીરા ને ડોહો લાવ્યા. ડાકોર વાળો આવ્યો તમારી જોડે તો ચાલીને જવાનો અર્થ શું છે? શા માટે ટાંટિયાનું ધોરણ કરો ખોટા? ના પાડે છે ભગવાન. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેક. જરૂર જ નથી ચાલીને જવાની. ભગવાનને લઈને આવતા હોય તો જ ચાલી. પણ આ શેની માટે જઈએ છે? મોજ કરવા. ચાલીને શા માટે જઈએ છે? મોજ કરવા જ ને. બે ટાઈમ રસોડા, ચા, પાણી, નાસ્તો, ફળ ફળાદી બધું મળે અને 5 દાડા ટૂંકા થાય એટલા આપણા. બાકી કઈ એમ ભગવાન ન મળે ભાઈ. હાથમાં તુલસીના ક્યારા અને પોતાની ભાગી તૂટી. કેવટને પણ જોઈ લ્યો. કેવટે પોતાની ભાગી તૂટી નાવ લઈ અને ભગવાનને લેવા ગઈ. અને ભગવાન બેઠા એની નાવમાં, કોઈની નાવમાં ન બેઠા. કેમ? કઈ એને વરદાન થોડું હતું? પૂર્વ જન્મનું હતું. પૂર્વ જન્મનો સમુદ્રનો કાચબો હતો. વારે વારે ભગવાનનું ચરણ પકડવા આવે, પ્રભુના ચરણ પખાડવા આવે. અને લક્ષ્મણજી પોતાના પૂંછડેથી એને પછાડી દેતા પાણીમાં. એટલે ભગવાને એને વરદાન આપ્યું કે ત્રેતાયુગમાં આવીશ, મારે નાવની જરૂર પડશે ગંગા પાર કરવા, તું આવજે ભાઈ કેવટ બનીને. અને ત્યારે એ કાચબો પૂર્વ જન્મનો એક કેવટ બનીને ત્રેતાયુગમાં આવ્યો. ભગવાનનું વરદાન. આપણે ચાલીને જઈએ, હોમ હવન જપ તપ આ બધું ભલે કરીએ, પણ હૃદયનો ભાવ કયું છે ને, જેને સદગુરુ સહાયતા કરે એને ઉપાધિ કોઈ કાળે નો નડે. હૈયું ખોલી હે તે એના ચરણે ધરે, લાખો ઉપાધિ આવે તો એ ગમે તેટલી ઉપાધિ આવે. ભગવાન ધોબીને એક તમાચો માર્યો, પગમાં પડી ગયો. બધા એને ગોવાળિયાઓને સરખા કપડા આપ્યા છે.
ભગવાન આ ભૂમિને નિહાળતા નિહાળતા આગળ આવ્યા. સામે સિંહાસન ઉપર કંસ બેઠો છે. સંવાદ ચાલ્યો છે ભગવાન ને કૃષ્ણનો. કંસ નહીં, કૃષ્ણના સંવાદ ચાલુ રહ્યા છે. મારો ભાણેજ આવ્યો. ભગવાનને જોયા નાનું બાળક એટલે કંસ મનોમન વિચાર કરે છે, આટલો નાનો, આને તો એક ચપટીમાં ચોળી નાખીશ, કોઈની જરૂર નહીં પડે. પણ કંસ કહે છે, ભગવાન કહે છે હું તો આ મલ્લ યુદ્ધ જોવા આવ્યો છું. આ પહેલવાનો જે બધા છે તારા નગરમાં, અને એ યુદ્ધ તે રાખ્યું છે એ જોવા, એ કુસ્તી જોવા હું આવ્યો છું. ત્યારે કંસ કહે છે મને મજા ત્યારે આવશે કે જ્યારે તું મારા એક એક પહેલવાન સાથે, એક એક મલ્લ સાથે યુદ્ધ કરીશ અને એને યુદ્ધમાં હરાવીશ, તો મને મજા આવશે. મારી ઈચ્છા એવી છે. કૃષ્ણ કહે છે ઠીક છે મામા, તો તમારી ઈચ્છા પૂર્ણ કરવી એ મારો ધર્મ છે. ગામે ગામથી આવેલા, આજુબાજુના દેશ પ્રદેશમાંથી આવેલા જે મલ્લ છે એ ભગવાનની સાથે કુસ્તી કરે છે, દાઉ ભૈયા સાથે કુસ્તી કરે છે. સામ સામે મુષ્ટિકાના પ્રહારો કર્યા છે, પંજા લડાવ્યા છે. ઘડીકમાં ગુલાટ ખવડાવે તો ઘડીકમાં કૃષ્ણ પડે છે, તો ઘડીકમાં મલ્લ પડે છે. આમ કરતા કરતા જે કોઈ મલ્લ હતા એ દરેકને ભગવાને હરાવ્યા છે. કંસને ખબર પડી કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ સામાન્ય કોઈ ગોવાળ નથી. એટલે કંસે માંસ મદિરાથી ભરપૂર મદિરા પીવડાવી હાથીને પોતાના કહ્યું છે કે જા પગ મૂકી દે એની ઉપર અને એને ચડી નાખ. હાથી આવ્યો છે પણ જ્યાં ભગવાનનું સ્વરૂપ જોયું ત્યાં તો ઈ પાછો પડી ગયો. અને હવે તૈયારી છે. ભગવાન કહે છે હે કંસ, બધા આવી ગયા, તમારી જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી મેં. અને કહેવાય છે કે સોનાના સિંહાસન ઉપર ભગવાન દોટ મારીને પગથિયા ચડ્યા છે. કંસ ઊભો થઈને આવે એ પેલા ભગવાને એને ઉચકી અને બરોબર ફેવરી અને નાખ્યો છે નીચે પટક્યો. એવો જ કંસ મૃત્યુ પામ્યો છે. કંસ કંસ મૃત્યુ પામ્યો એટલે સૌ પ્રથમ ભગવાન ક્યાં ગયા છે? કારાગૃહમાં. પોતાની જનેતા, પોતાનો બાપ આજ બંધ છે, અંધારી કોટડીમાં બેડીઓના બંધનમાં છે, એમને છોડાવવા માટે ગયા છે. ભગવાન કંસને માર્યા પછી સીધા કારાગૃહમાં પહોંચ્યા. જે જનેતા છે, જે જનની છે, એ જનેતાને મળવા ગયા છે. જેને જન્મ આપ્યો છે પણ જોવા નથી મળ્યો, એ જનેતાને મળવા ગયા છે. 11 વર્ષ ને 52 દિવસ આજ પૂરા થઈ ગયા છે. જનેતાને મળવા ગયા. અંધારી કોટડીમાં સિપાહીઓને લઈને ગયા છે. ખોલી નાખો આમના બંધનો. પોતાના દીકરાને જોયો, દેવકીને ભેટી પડ્યા છે પ્રભુ અને કહ્યું છે હે માં, તે મને તારા પ્રેમથી વંચિત રાખ્યો છે માં. વસુદેવ કહે છે એ દોષ મારો છે કૃષ્ણ, કેમ કે જો મેં તને અહીં રાખ્યો હોત તો કંસે તને ક્યારનો મારી નાખ્યો હોત. એટલે હું તને મૂકવા ગોકુળમાં હું આવ્યો છું. એ બધો દોષ મને આપો. જગતમાં બધું મળે, દરેકનો પ્રેમ મળે, પણ એ ઘડી બે ઘડી હારો લાગે. પણ જનેતાનો પ્રેમ છે ને ભાઈ, અમારો ઝવેરચંદ મેઘાણી લખે છે, નદીઓના નીર કદાચ વધે ખરા ને વધે ખરા, ભરતીને ઓટ ચાલુ રે દરિયામાં પણ એવું છે. પણ એક માં એવી છે, એક જનેતા એવી છે
કે એનો પ્રેમ તો બારે માસ વહેતો. બાપે કીધું હોય ને, ખબરદાર જો દીકરો કદાચ કહેવામાં ન હોય, લગામ ન હોય, આપણે ગાંઠતો ન હોય, ખાવા ન આપવાનું હોય, કહી દીધું હોય ખબરદાર જો તે એને ખાવા આપ્યું છે તો સબક શીખવાડે ને, પણ તોય રાત્રે 12 વાગે એના પતિના પડખામાંથી ધીરે રહીને ઉઠી અને દીકરાના માથે હાથ ફેરવી એ જનેતા એમ કહે છે, બેટા ઉઠ જલ્દી, મેં તારી માટે જમવાનું રાખ્યું છે, જલ્દી જમી લે, હું જાઉં છું. આ માં છે. બાપ કઠોર બની શકે, માં નહીં. કેમ? નદીઓને પણ કહ્યું છે કવિઓએ, એનો પ્રેમ બધે ઘટે, નદીઓમાં ભરતીને ઓટ આવ્યા કરે. એક જનેતા કવિ કાગ કહે, મોઢે ન બોલું માં, મને હાજે નાનપણ સાંભળે, પછી આ મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. એવી જનેતાનો પ્રેમ. અને એને ભગવાન એમ કહે છે કે માં, હું તારા પ્રેમથી વંચિત રહી ગયો, તારો પ્રેમ ન મળ્યો. લાલા, તને જસોદાએ તો પ્રેમ આપ્યો ને? હા માં, ખૂબ પ્રેમ આપ્યો. એ યશોદાના ઋણને હું ચૂકવી નહીં શકું, એ માના ઋણને હું ક્યારેય ન ચૂકવી શકું માં, એટલો પ્રેમ મને આપ્યો છે. પણ તું મારી જનેતા છે માં. કૃષ્ણ દેવકીને વસુદેવના સંવાદો કાળી કોટડીમાં આજુબાજુબા ભગવાન માની સાથે આ સંવાદો કર્યા છે. ત્યાંથી પ્રભુ નીકળ્યા છે અને ઉગ્રસેન જેની સાચી આ ગાદી છે, કંસે જેને કારાગૃહમાં પૂર્યા છે, એમને લેવા માટે જઈ રહ્યો છે. ઘડી બે ઘડી પ્રકાશ રેલાયો. ભગવાનની સન્મુખ જોયું ઉગ્રસેને કે આટલા વર્ષો પછી કોણ આવ્યું? સૂજળ જુગ્યો સુખનો. અને ત્યારે ભગવાનને જોયા છે, પરમાત્માએ દર્શન આપ્યું છે. ઉગ્રસેનને છોડાવી અને કહેવાય છે કે ગાદીનું ભૂત કઢાયું છે. ગાદી ઉપર કંસ જ્યાં બેસતો એ સિંહાસન ખાલી છે. ભગવાનને કહ્યું છે પણ ભગવાન ન બેસે. ઉગ્રસેને ભગવાનને બેસાડ્યા છે, પણ અવતાર કાર્ય પૂર્ણ કરવા માટે જે આવ્યો છે, જેને અવતાર કાર્ય કર્યું છે, મથુરાનો રાજા તો બન્યો. ભગવાનને મથુરાનો રાજા બનાવ્યો, પણ કંસને માર્યા પછી એનો સસરો કંસનો જરાસંધ જેને કહેવાય, એ ચડાઈ કરીને આવે છે. 17 વાર ચડાઈ કરી. ભગવાન વિચારે છે કે વારે વારે મારા હિસાબે આ બધાને તકલીફો થાય, પ્રજાને નુકસાન થાય, એના કરતા હું હવે ચાલ્યો જાઉં. પણ કહેવાય છે કે મથુરામાં ભગવાન બેઠા છે. ઈંડોળા ખાટ ઉપર મથુરાનો રાજા બન્યો અને એને ગોકુળ પાછા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરમાત્મા બેઠા છે, કૃષ્ણ બેઠા છે ઈંડોળા ખાટ ઉપર. ઉદ્ધવને કહે છે, આજ મને યશોદા યાદ આવે, મારા ગોપ ગોવાળો યાદ આવે, નંદ બાવા યાદ આવે. અને ત્યારે બહુ સુંદર એક લોકમુખનું એક ચર્ચિત ભજન છે.
મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પગ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પગ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિમાં રહી ગઈ ગોકુળમાં. મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં. નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા
માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાનને જશોદામાં યાદ આવ્યા, કેમ કે હિંડોળા ખાટ ઉપર બેઠા છે. શાંતિ થઈ ગઈ બધી એમને. કંસને માર્યો, રાજગાદી મળી, માતા પિતાને જોયા, એમનું દર્શન કર્યું. આજ ભગવાન ઠંડા કલેજે બેઠા છે, હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા છે. ઉદ્ધવને કહે છે કે મને મારી મા યશોદા યાદ આવી. ઉદ્ધવ સંદેશો લેવા મોકલ્યા છે ભગવાને. બહુ સુંદર વાત કરી છે. જરાસંધના સૈન્યની અંદર કાલી યવન નામનો એક રાજા છે. યુદ્ધ કરે છે ભગવાનની સામે. 17 વખત જે ચડાઈ કરી એની અંદર, કેમ કે ભગવાનને જેને મારવા છે, જેનો ઉદ્ધાર કરવો છે ને એમ પ્રકારે જ્યાં જેનું મૃત્યુ લખ્યું છે ત્યાં એને લઈ જવો છે. એટલે કાલ યવન આવ્યો છે. રણ મેદાનની અંદર યુદ્ધ કરી રહ્યા છે ત્યારે કાલ યવનની સામે ભગવાન ઉભા રહ્યા છે. કાલ યવનને કહ્યું છે, કાલ યવન એમ કહે છે કે મારી સાથે યુદ્ધ કર. એટલે ભગવાન કે છે અહીંયા નહીં. તો કે તું બી ગયો? હે ગોવાળ, તું મારાથી બી ગયો લાગે છે. તને બહુ ડર લાગ્યો એટલે તું ના પાડે. ભગવાન કે હું ડરતો નથી, પણ મારી એક શરત છે, યુદ્ધ કરું. એક શરત કે તારું સૈન્ય નહીં ને મારું નહીં, આપણે બે એકલા. હું લઈ જાઉં ત્યાં તારે આવવાનું, ત્યાં આપણે યુદ્ધ કરીએ. કેમ કે આ કાલી યવનને શ્રાપ છે ને, એટલે એને મુચુકુંદ ગુફા તરફ લઈ જઈ રહ્યા છે. અને આ મુચુકુંદ ગુફા ક્યાં છે? જુનાગઢની અંદર મુચુકુંદ ગુફા. મુચુકુંદ નામનો રાજા, જેણે તપસ્યા કરી અને વરદાન માંગ્યું હતું કે મને શું છે, મને જેમ કુંભકર્ણ, એને સુવાનું જ માંગ્યું. પણ ભગવાન આવ્યા એટલે એને જગાડવો પડ્યો અને પરમાત્માના હાથે એનો મોક્ષ હતો, એટલે હણાઈ ગયો રણમાં. એમાં મુચુકુંદ રાજા ગુફાની અંદર સૂતા છે. એમને એક વરદાન છે કે એનું શયન, એને નિંદ્રામાં કોઈ ખલેલ પહોંચાડે, નિંદ્રા અધીન છે, એની નિંદ્રાનો ભંગ કરે, એની આંખ ખુલે, જેની પર દ્રષ્ટિ પડે એને બળીને ભસ્મ થઈ જાય. કાલ યવન એની હાથે મરવાનો છે. એટલે ભગવાને કહ્યું ચાલ મારી સાથે. એક વાલા, તું મારી સાથે છલ કપટ તો નહીં કરે ને? ના ના, હું જે બોલું એ જ કરું છું. એટલે ભગવાન એને લઈને નીકળ્યા. ભગવાન દોડ્યા છે. ભગવાને દોટ મારી, રણમાં આવ્યા અને દોટ મારી અને ભગવાન એની મશ્કરી કરી કે હું તો તને ખાલી કહેતો તો, એમ કરીને ભગવાને દોટ મારી છે. અને ત્યાં કાલી યવન કહે છે, એ રણ છોડ, તું રણ છોડીને ભાગ્યો છું. એટલે ભગવાન કહે છે સરસ, બહુ સારું કર્યું, તે મારું એક નામ પાડી દીધું. ત્યારથી ભગવાનને બોલીએ રણ છોડા. ભગવાન રણ છોડીને ન ભાગે કોઈ દિવસ, પણ તે છતાં કાલ યવને કહ્યું, એ રણ છોડ, તું રણ છોડીને ભાગે છે, આટલો ડરે છે, મારી સાથે કપટ કર્યું, અડધે રસ્તે લાવી અને તું એકલો દોડ્યો. ભગવાને ગળામાંથી એક વસ્ત્ર કાઢ્યું છે અને મુચુકુંદ ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો છે. કાલ યવનને મુચુકુંદ ગુફામાં ભગવાન ગયા એટલે કાલ યવન બાર ઉભો રહી ગયો છે. એણે વિચાર્યું કે આ મારી સાથે રમત રમે છે, નક્કી મને આ ગુફામાં જાઉં, અંધારું છે, હું અંદર જઈશ એટલે મારી ઉપર વાર કરશે. પણ તોય હિંમત ન હાર્યો અને અંદર ગયો છે. મુચુકુંદ નામનો રાજા સૂતો છે. ભગવાને એને વસ્ત્ર ઉઢાડી દીધું. એટલે કાલી યવનને એમ થાય કે આ ભગવાન કૃષ્ણ સૂતો છે. બંને વચ્ચે કહેવાય છે શોધી રહ્યા છે, ભગવાન સંતાઈ ગયા છે અને આના નસકોરા બોલી રહ્યા છે, અવાજો થઈ રહ્યા છે,
સૂતો છે, કેટલા વર્ષોની નિંદ્રા છે રાજવીની. ભગવાન સંતાઈને બધું જોઈ રહ્યા છે. કાલી યવન જેવો અંદર પ્રવેશ કર્યો ને ખરાટા મારતો જોયો, નસકોરા બોલાવતો જોયો, અવાજ થતા જોયો, પણ માથે વસ્ત્ર છે એટલે ઓળખી ન શક્યો, એટલે લાતનો પ્રહાર કર્યો છે. કાલી યવને ભગવાન કૃષ્ણ છે એમ સમજી એક લાત મારી, બીજી લાત, ત્રીજી લાતમાં કોણ છે મૂર્ખ કે જે મને મારી નિંદ્રાનો ભંગ કરાવે છે? કોણ છે આ દુષ્ટ? અને ત્યાં ઊભો થયો છે આળસ મરડી, અને જ્યાં એની દ્રષ્ટિ પડી બરોબર એનો પ્રકાશ પડ્યો, એની આંખો અંજાવા લાગી, અને આંખ ખોલી અને સામું સન્મુખ જોયો તો કાલી યવન છે. કાલી યવન પણ ઓળખી ગયો, અને કહેવાય છે કે એની દ્રષ્ટિમાંથી જ્વાળા ભભૂકી ઉઠી, પોતાની નિંદ્રાનો ભંગ કર્યો છે એટલે તરત જ એની ઉપર દ્રષ્ટિ કરી એને બાળીને ભસ્મ કર્યો. હાડ પિંજર થઈ ગયું, મરી ગયો કાલી. હવે ભગવાને મથુરા એટલા માટે છોડ્યું છે, આપણને એમ થાય ભગવાન ડરી ગયા. ના, ભગવાનને એકલાને પ્રહારો થતા હોય ને તો વાંધો નથી. એમને એકલાને પ્રહાર નથી થતો. 17 વખત જે યુદ્ધ કરવા માટે જરાસંધ આવ્યો, કંસનો સસરો, એટલે ઘણી બધી પ્રજાઓને નુકસાન થતું હતું. એ યુદ્ધમાં ઘણી બધી પ્રજાઓ મરી જતી અને નિર્દોષના જીવ જતા. એટલે ભગવાન કહે છે કે મારે આ કાર્ય કરવું નથી, એટલે ભગવાન નીકળી ગયા છે, મથુરા છોડી દીધી. દોડતા 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 ભગવાન સાગરને સમંદરને કિનારે આવ્યા, અને ત્યાં ભગવાન એક સુંદર, કે ભગવાનને ખબર છે કે આ દરિયાની અંદર હું મારું પોતાનું સ્થાન ઊભું કરું એટલે કોઈને ખબર નથી, એટલે કોઈ અહીંયા પરેશાન કરવા આવશે નહીં. એટલે ભગવાને ત્યાં સુંદર વિશ્વકર્મા આવ્યા છે, સુંદર નગરી સોનાની દ્વારિકા એ પ્રગટ કરી દીધી છે, બનાવી છે. ભગવાન એમાં પ્રવેશ કર્યો છે. સમંદરને કિનારે બળભદ્રએ રેવતી સાથે લગ્ન કરી દીધા છે, અંદર પ્રવેશ કર્યો છે ભગવાને. અને પછી તો ભગવાન અષ્ટપટ્રાણીઓના સ્વામી બન્યા છે. દ્વારિકાનો નાથ કહેવાનો. એટલે તો આપણે ભગવાનને દ્વારિકાનો નાથ, દ્વારિકા ઉપર ઘણા બધા ભજનો ગાઈએ છીએ આપણે. પરમાત્મા દ્વારકાનો નાથ બન્યો. આપણે જઈએ છીએ દ્વારકા દર્શન કરવા માટે, નાવમાં બેસીને પછી બેટ દ્વારકા